નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ. ખેડૂત મિત્રો, આજે મેં બતાવું છું મારા કાકા મિત્ર ભાઈનું થ્રેસર અને એનું રિઝલ્ટ અને જીરું કેવું આવે છે એ. અને ખેડૂત છે જસદણ તાલુકાના શિવરજપુર ગામના સતુભાઈ. તો આપણે એની જ મુલાકાત લઈએ કે જીરું કેવું આવે છે અને થ્રેસરમાં જીરું કેવું નીકળે છે. તો સતુભાઈ, જીરું કેવું નીકળે છે? બહુ ચોખ્ખું આવે. જેમ ચોખ્ખું કેમ આવે? હા, બહુ ચોખ્ખું. એક રસ કે કાંઈ નહીં, એકદમ કમ્પ્લીટ ચોખ્ખું આવે. પછી સતુભાઈ, આમાં જીરાની ડાકળીમાં દાણો જાય છે? એક દાણો એ અમે તગારામાં લઈ ડાકળી અને જોઈ લીધું, એમાં પણ દાણો બિલકુલ નથી જતો. અને કાંધામાં દાણો કેવો છે? કાંધામાં દાણો બિલકુલ નથી જતો. કાંધું તો નોર્મલ ખાલી થોડું બીજી વાર હોય છે જતું. તો મિત્રો, હવે બતાવશું તમને થ્રેસરમાં કઈ રીતનું બધું સેટિંગ અને કઈ રીતનું ચોખ્ખું આવે છે એ બધું બતાવશું. તો મિત્રો, તમે જુઓ આ લારીમાં જીરું ભર્યું છે બધું, અને બધું આવી રીતનું ખૂબ જ સારું એવું ચોખ્ખું. એટલે કે આ જીરાને કોઈ પણ વસ્તુ કાંઈ કરવી ન પડે, સીધું જ યાર્ડમાં હાલે અને કરિયાણા પર દાણો બને ક્વોલિટી. જેમ કે આ દાણો છે, આની દાણાની લાઇટ જળવાઈ રહે અને ભાવ પણ સારો આવે. જેમ કે દાણો સોલાતો નથી. અને તમને હું આ જે કન્વરમાંથી જીરું આવી રહ્યું છે એના પાછળના ભાગમાંથી તમને જીરું બતાવું છું. તમને એમ લાગે કે ભાઈ પવનમાં રજકજ ઉડી જતી હોય. તો મિત્રો, અહીંયા પણ કન્વરમાં જીરું જેવું આવે છે એવું જ અહીંયા ઉપરથી જે લારીમાં પડે છે જીરું, અને થ્રેસરમાં આવી રીતનું સારણામાં પણ કમ્પ્લીટ સળાઈ રહ્યું છે. ખોટા સારણા ભરાઈ નથી જતા, સારણા કમ્પ્લીટ નોર્મલ હાલે છે, થ્રેસર પણ નોર્મલ હાલે છે. ન્યૂ લક્ષ્મી થ્રેસર છે, શ્રી ગણેશ જેના જેવું જ. અને આવી રીતનો ઓર ઉપાડે છે, સહેલાઈથી ઓર ઉપાડી લે છે. જે ઓછા માણસોથી જીરું ઓરી શકાય આવી રીતનું જીરુંનો પાથરો નાખી અને ઉઈ જવાનું ઓટોમેટિક થ્રેસર એની રીતે એને જોઈ એટલો જ ઓર લઈ લેશે આવી રીતનું. જેમ કે કોઈ ઓરમાં વધારે ભી ન મારવી પડે અને ઓરવા પણ કોઈ પણ વ્યક્તિને રહેવું નથી પડતું, ઓટોમેટિક આવી રીતનો ઓર લઈ લે કમ્પ્લીટ. અને આ સાઈડ જ્યાં ડાકળી ઉડાડે છે, જે છોડનો ભૂકો થાય એને અમે ડાકળી કહી, કોઈ ભૂસું કહેતા હોય. અને આ થ્રેસરમાંથી જે આપણે કહીએ કાંધું, તો કાંધું રિટર્ન છે, પણ ઉપરથી જે સારણામાંથી ડાકળી ચડાઈને આવે એ ડાકળી મોટી ડાકળી હોય ફળિયાની, અને એમાં કોઈ દાણો જો રહી જતો હોય તો એ આપણે અહીંયા નીચે જ પડી જાય છે. અને એને બધું છોડવાનું જીરું નીકળી જાય ત્યારે આ કાંધું ઓરી દઈએ, એટલે એમાં કોઈ દાણો હોય તો એ નોખો પડી જાય. આ ઓરની સાથે ઓરી દેવાનું છોડવા નીકળી જાય ત્યારે. તો એકવાર ઓરવી એટલે એમાં કોઈક અમુક દાણો છે એ એમાંથી જુદો પડી અને સારા જીરા આવી જાય છે. હવે તમને બતાવું કે આ ડાકળી જે ઉડાડે છે થ્રેસરમાંથી એમાં દાણો બિલકુલ જતો નથી એ બતાવશું. આવી રીતનું તમને ડાકળીમાંથી જે ભૂકો ઝીણો હોય જે એની સાથે દાણા જોવા મળે કોઈ પણ થ્રેસરમાં. તો મિત્રો, આમાં સેટિંગ સારું એવું થયું છે એટલે આમાં દાણો બિલકુલ ઉડતો નથી. મેન મહત્ત્વનું આ છે. જેમ કે આ જે ઝીણી ભૂકી ડાકળીની જે ઉડાડે છે એમાં કોઈ ઝીણો દાણો કે ખોટો દાણો પણ નથી ઉડતો. આ પાંદડીનો જ ભૂકો છે ખાલી. છોડમાં કોઈ પાંદડી રહી ગયેલી હોય, ફાલની ફૂલ ફાલ હોય એની રજ. અને હવે તમને હું બતાવીશ કે સામે એક બેગ ટીંગાડેલી છે થ્રેસરમાં, એમાં જે ઝીણો દાણો અને ખોટો દાણો, જે દાણો ભરાણો ન હોય, નાનો રહી ગયો હોય, ખાલી રહી ગયો, મીજનો ભરાણું હોય દાણામાં, એ દાણા તમને બતાવશું. તો એ દાણો થ્રેસરમાંથી જે જીરાની ડાકળી ઉડે એમાં નથી ઉડતો, અને અહીંયા અલગથી ન જો કૂપડીમાં સાણામાં સળાઈને આવી જાય છે. આ ખોટો દાણો જે નબળો કહેવાય એ દાણો પણ ડાકળીમાં ઉડીને નથી જતો. અને આ જીરું પણ આપણે નબળા દાણાવાળું જે આપણે અલગથી બેગમાં લીધું હોય એ આપણે યાર્ડમાં જ્યારે લઈ જઈએ તો આની પણ હરાજી થઈ અને આ પણ વેચાઈ જાય છે. આના થોડાક ભાવ ઓછા આવતા હોય પણ આ વેચાઈ જાય છે નબળો દાણો પણ.
આ અલગથી સાણામાં સળાઈને અલગથી નીકળે. એટલે મેન મહત્ત્વનું એ છે કે ભાઈ જીરામાં જે ઠેસર ડાખળી ઉડાડતું હોય, ભૂસું ઉડાડતું હોય, એમાં દાણો બિલકુલ ન જાય. જે સાણાનું સેટિંગ એ રીતનું કે ખોટો દાણો, ઝીણો દાણો એ ભૂસામાં ઉડીને ન જાય અને છાણામાંથી સળાઈને અલગથી જ નીકળી જાય. ઉપડીને બે ટીંગાડી દેવાની કોથળી. હવે તમને બતાવીશ જે આમાં ડાખળી જે કાંધું કે એ, જેમ કે આમાં દાણા જોવા નથી મળતા, પણ આમાં કોઈ જો અમુક દાણો હોય એ આપણે એકવાર ઓરવી એટલે એ દાણો છાણામાં સળાય અને અલગ પડી જાય, સારા જીરા રે વયું જાય. આને આપણે કહીએ કાંધું. તો કાંધામાં પણ ખૂબ ઓછા દાણા આવે છે, એકવાર ઓરવી એટલે અલગ પડી જાય. જેમ કે કોઈ પણ ઠેસરમાં કાંધાની અંદર દાણા વધુ આવતા હોય તો આપણે 1-2 વાર ઓરવું પડે, 3 વાર ઓરવું પડે, ત્યારે ચોખ્ખું થાય. તો આમાં એક જ વાર ઓરશું એટલે સહેલાઈથી ચોખ્ખું પડી જાય. અને ઓર આવી રીતનો હાલી રહ્યો છે ઠેસરનો. મિત્રો તમે જોયું ઠેસર ખૂબ સારું એવું સેટિંગ થઈ ગયું છે અને ઓર પણ સારો એવો લે છે, જીરું પણ સારું એવું નીકળે છે ચોખ્ખું, અને કાંધામાં પણ દાણા ઓછા છે અને ડાખળીમાં દાણો બિલકુલ ઉડતો નથી. તો મિત્રો આવી રીતનું ઠેસર સેટિંગ થઈ ગયું છે હાઈ ક્લાસ. અને આજુબાજુમાં નજીકમાં જે ખેડૂત છે એના જીરા કાઢી આપશે તો મારા ભાઈના નંબર વિડીયોમાં નાખી દઈશું. તો જીરું કઢાવવું હોય તો ફોન કરજો, ટાઈમ હશે તો જીરું કાઢવા આવી જાય. તો મિત્રો આવા જ વિડીયો અમે બતાવતા રહીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો અને વિડીયોને લાઈક કરજો. જય જવાન, જય કિસાન.